જોગમાયા એમ કહેવાય કે જહુમાં અહીંયા બિરાજમાન છે, જેનું જૂનું થડ આવેલું છે અને એ બોરડી ગામમાં જેનું એમ કહેવાય કે પિયર થાય અને કંકાવટીમાં જેનું સાસરું થાય મુધવા પરિવારમાં જ્યારે જોગમાયા અહીંયા પ્રગટ થઈ અને લાકડીનો ઘા કરવા જ્યારે જાય છે તો એ લાકડીનો ઘા થતો નથી. તમે જોઈ રહ્યા છો હાથમાં લાકડી રહી ગઈ છે. અને મિત્રો જય દ્વારકાધીશ, જય મોમાય, જય ઠાકર અને વાલા હા હું છું નવઘણ રાતડિયા અને આપણે એક એવી જોગમાયાના ધામમાં જવું છે જેને કંકાવટીની ધરતી ઉપર જેને બેહાણું કર્યું છે એવી આઈ નાગલ એમ કહેવાય કે સમસ્ત મુધવા પરિવારની જોગમાયા અહીંયા બિરાજમાન છે. મિત્રો તમે સામે ગેટ જોઈ રહ્યા છો, એ ગેટ અંદર જવાનો રસ્તો છે અને અહીંયા જેને નાગ ડુંગરો કહેવામાં આવે છે અને જે નવઘણ મુધવાની જોગમાયા એમ કહેવાય કે આ ધરતી પર બિરાજમાન છે. સામે બોર્ડ મારેલું છે મિત્રો, એ બોર્ડ પણ તમે જોઈ રહ્યા છો. તો એવી જોગમાયાના દર્શન કરવા જવું છે આપણે. આ બાજુ અહીંયા નાગલધામ લખેલું છે. તો મિત્રો આમના વિડીયોની અંદર બન્યા રહેજો અને હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં જોડાયા રહો. અને મિત્રો આપણે જઈ અને જોગમાયાના લાઈવ દર્શન કરવા છે, એના ઇતિહાસની વાતો કરવી છે, જેને એમ કહેવાય કે ધાંગધ્રાની ધરતી ઉપર બેહાણા કર્યા છે કંકાવટી ગામમાં. તો ચાલો જઈ લાઈવ દર્શન કરીએ. વાલા આ નાગલધામ નામ તમે વિડીયોની અંદર જોયું હશે, સાંભળ્યું હશે, પણ કદાચ તમે જો દર્શન કરવા કોઈ દિવસ ના ગયા હોય તો મિત્રો વિડીયોની અંદર આમ નામ બન્યા રહેજો. આજે મારે તમને એ જોગમાયાના લાઈવ દર્શન કરાવવા છે. એ 9 લાખ લોબડિયાના સાનિધ્યની માલકોર જઈ એના ઇતિહાસની વાતો કરવી છે મિત્રો. એ જહુમાની વાતો કરવી છે, એ મોળિયાવાળી નાગલમાની વાતો કરવી છે મિત્રો. તો મિત્રો આપણે જે એમ કહેવાય કે નાગ ડુંગરાની વાત કરી હતી, જોગમાયા નાગલ જે ડુંગરા પર બેઠી છે એ સામે તમે જોઈ રહ્યા છો. બિલકુલ આપણે હવે એની નજીક આવી ગયા છીએ અને અંદર જઈ એ જોગમાયાના લાઈવ દર્શન કરવા છે, જેને એમ કહેવાય કે લીલુડી ધરતી ઉપર બેહાણા કર્યા છે એવો નાગ ડુંગરો જે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો, એ આ નાગલ બિરાજમાન છે ડુંગરાની માલકોર એમ કહેવાય કે જેનું ધામ ડુંગર ઉપર આવેલું છે અને કંકાવટીની ધરતી ઉપર જે જોગમાયા બિરાજમાન છે. તો ચાલો અંદર જઈ દર્શન કરીએ. માડી તું તો બેટી રે યુ ચેરા એ નાગ ડુંગરે નાગલ બેટી જોને નવગણ મુધવાના ને હરે હર જોગની નાગબાઈ માડી તે તો ડંકો રે દીધો મારી ઘેલી ગુજરાતમાં. માડી તે તો નાગ ડુંગરો રે ગાવડાયો જોને પલવારમાં. માડી તું તો બેટી રે કંકાવટી નાગ ડુંગરે રાખ્યું જોને જહુમાનું અમર નામ રે હર જોગની નાગબાઈ. માડી તારા ને જારે પર કે આભે એ નાગ ડુંગરે એ મુધવાના ને હડે. પણ નાગબાઈ તું તો બેઠી ઊંચેરા નાગ ડુંગરે એવા નવગણ મુધવાના નેહડે હો બાપ. જેને પલવારમાં એમ કહેવાય કે નાગ ડુંગરો એ ગવડાવી દીધો ગુજરાતની માલકોર. એ જહુ માના અમર નામ કરી જેના નેજા આબે ફરકી રહ્યા છે નાગ ડુંગરે આજ હો મિત્રો. આપણે ઈ જોગમાયાના સાનિધ્યની માલકોર આવી ગયા છે. વાલા વિડીયોની માલકોર તમે ઈ જોગમાયાના દર્શન કરી રહ્યા છો. ભલા આ તો કળયુગનું દેવ સાક્ષાત જગદંબા તમારી સામે બેઠી છે બાપ હો. જોગમાયા જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો એવી માં ભગવતી અહીંયા બિરાજમાન છે મિત્રો.
તો વાલા એકવાર તમે કંકાવટીની ધરતી પર આવો તો જરૂરથી આ ભગવતીના દર્શન કરજો. અને માં ભગવતી એમ કહેવાય કે આ મોળિયાવાળી જોગમાયા નાગલ તમારા પણ મનોકામના પૂરી કરશે. મિત્રો આપણે એમ કહેવાય કે આગળનો વિડીયો જે બનાવ્યો છે એ ભગવતી અહીં જંગલની માલકોર બિરાજમાન છે. અને આજે એને એમ કહેવાય કે નાગ ડુંગરો કહેવાય. એ નાગ ડુંગરાની ટોચ ઉપર જે જોગમાયાના બેહણા છે જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. અને વાલા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયા રહો. અમારી ચેનલ છે મોમાઈ ડિજિટલ. અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો મિત્રો. જેનો અદ્ભુત નજારો છે અને સામે સાક્ષાત જોગમાયા બિરાજમાન છે મિત્રો. તમને એમ લાગે કે હમણાં જોગમાયા આપણને જવાબ આપશે એવી 9 લાખ લોબડિયારી બિરાજમાન છે મિત્રો, જેના તમે વિડીયોની માલકો લાઈવ દર્શન કરી રહ્યા છો. સાહેબ એમ કહેવાય કે કદાચ મારી જોગમાયાના સાનિધ્યની માલકોર તમે આવો અને વાલા તમારા શરીરની માલકો જો વાઇબ્રેશન ના આવે તો મારી જહુમાની એમ કહેવાય કે ભક્તિની નાગબાઈ ના કહેવાય હો બાપ. મિત્રો તમે વિચાર તો કરો કે કેવી ઘટના ઘટી હશે, એ કેવો સમય હશે જ્યારે મારી જોગમાયા એ જહુમાને આ નાગબાઈ જ્યારે મળી હશે. એ ચોઘડિયા કેવા બન્યા હશે વાલા. આ નાગ ડુંગરો છે એ કંકાવટી ગામથી 3 કિલોમીટરના અંતરમાં આવેલો છે. પણ આ તો ઘણા સમય પહેલાની વાતો છે. એ સમયમાં આ જગ્યા છે એમ કેવાય કે ડુંગરા કાળો હશે, વેરાણ વગડો હશે મિત્રો. અને એ જવમાં છે એ એમ કહેવાય કે નાના નાના વાછડું લઈ આ ડુંગર ગાળામાં ચારતા હશે. અને એ જોગમાયાની ભક્તિ જોઈને જોગમાયા નાગલ અહીં પ્રગટી છે બાપ. એવી જહુમાની ભક્તિની નાગબાઈ કહેવાય છે, જેને એમ કહેવાય કે મુધવા પરિવારને આજે ઉજળું કરી બતાવ્યું મિત્રો હો. ભલા તમે સાનિધ્યની માલકોર જે 3 મૂર્તિ જોઈ રહ્યા છો એ નાગબાઈની મૂર્તિ છે, જહુમાની મૂર્તિ છે. અને બાજુમાં એમ કહેવાય એ જહુમાના સસરા છે વસરામભાઈ મુધવા, એમની મૂર્તિ અહીં રાખેલી છે મિત્રો. એ ત્રણેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો વાલા હો. અને મિત્રો જહુમા અને આ નાગબાઈનો સત્ય ઘટના જે બની છે એ જૂના સાનિધ્યની અંદર જવું છે આપણે. મજીરા વગાડતા જો આજે જહુમા જો આ રે ને મજીરા વગાડતા જો આ રે આ હા હા આ મજીરા વગાડતા એ માતા જો આ કેવા કરે બધો તો કરો વાસુર સારવા ગાય ના બે. અને મિત્રો જે આ પથ્થરોની વચ્ચે તમે અદ્ભુત નજારો જોઈ રહ્યા છો એ જોગમાં એમ કહેવાય કે જહુમાં અહીંયા વાછડું ચારતા અને આખો દિવસ એ પથ્થરના કલબલિયા બનાવીને વગાડતા આખો દિવસ. અને જોગમાં એમ કહેવાય કે બેઠા બેઠા ભક્તિ કરતા. એ વાલા તમે વિચાર તો કરો, જેને જોગમાં એમ કહેવાય કે આ નાગલને પ્રગટ થવું પડ્યું હોય એ જહુમાની ભક્તિ કેવી હશે મિત્રો. વેરાણ વગડાની માલકોરે એમ કહેવાય કે વાસડું ચારતા ચારતા જેને રાત દિવસ ભક્તિ કરી છે અને ભગવતી મોળિયાવાળી નાગલને જ્યારે પ્રગટ થવું પડ્યું હોય ભાઈ, એ તો કોક આવા સંતો કરી શકે મિત્રો. મિત્રો તમે અંદર જોઈ રહ્યા છો એ પથ્થરોની આજુબાજુ આજ પણ એ કલબલિયાનો આકાર બની રહ્યો છે વાલા. કંઈક ઉનાળા, કંઈક ચોમાસા અને કંઈક શિયાળા આની માથેથી વહ્યા ગયા છે અને કેટલાય વર્ષો વીતી ગયા છે. પણ આવો અમર ઇતિહાસ આજ પણ અડીખમ ઉભો છે નાગલ ડુંગરામાં હો ભાઈ. આજ પણ એ મુધવા પરિવારને એમ કહેવાય કે લીલા લહેર છે ભાઈ. વાલા આજે તો અનેક દુખિયારા આવે છે અને જોગમાયા નાગબાઈ દરેક દુખિયારાના દુઃખને મટાડે છે મિત્રો હો. તો મિત્રો આપણે એમ કહેવાય કે એ આ નાગલ જ્યારે નાગ ડુંગરાની ઉપર બિરાજમાન છે અને એના અદ્ભુત પરચાની વાતો કરવી છે તો તમે જે જોઈ રહ્યા છો એ જોગમાયા એમ કહેવાય કે જહુમા અહીંયા બિરાજમાન છે, જેનું જૂનું થડ આવેલું છે. અને
એ બોરડી ગામમાં જેનું એમ કહેવાય કે પિયર થાય અને કંકાવટીમાં જેનું સાસરું થાય મુધવા પરિવારમાં, અને જેને નાગલ મળેલી છે એ જોગમાં આ હર જોગની જોગમાં આ નાગલમાં જેને મળેલા છે એમ કહેવાય કે એ જહુમાને એવી ભક્તિ લાગેલી, અને જ્યારે વગડાની માલકોર અહીંયા વાસડું ચારવા આવે અને વાસડું ચારતા ચારતા આખો દિવસ બસ ભક્તિમાં કલબલિયા વગાડે અને ભક્તિ કરે, અને પછી એમ કહેવાય કે મિત્રો જે આજુનું સ્થાન તમે જોઈ રહ્યા છો એ જહુમાનું સ્થાન છે. એ જગ્યા ઉપર જ્યારે અહીંયા ફૂલ વગડો હતો અને સુમસાન એ જગ્યા ઉપર જ્યારે અહીંયા ખૂબ જ જનાવરોની એવી બીક હતી, એ વખતે નાના વાછડું લઈ અને જોગમાં અહીંયા ચારવા આવતી. એમના સસરા છે, તમે આ બાજુ જોઈ રહ્યા છો એ દ્રશ્ય આપણે અહીંયા દર્શાવેલું છે. આ એમના આ સસરા છે વસરામભાઈ. એ એમ કહેવાય કે લોકોએ વાત કરેલી કે તમારી વહુ છે એ ગાંડાપણા કરે છે અને ત્યારે લાકડીનો ઘા કરવા જાય છે, અને આ નાગલ અહીંયા પ્રગટ થાય છે. મિત્રો એ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો. જ્યારે જોગમાયા અહીંયા પ્રગટ થઈ અને લાકડીનો ઘા કરવા જ્યારે જાય છે તો એ લાકડીનો ઘા થતો નથી. તમે જોઈ રહ્યા છો હાથમાં લાકડી રહી ગઈ છે, અને જહુમાને જ્યારે વારે આવે છે આ નાગબન એ નાગબાઈ અહીં બિરાજમાન થાય છે. નાના નાના વાસણું જ્યારે ચારતા હોય છે અને લાકડી હાથમાં થંભાઈ જાય છે. ભાઈ એવા અદભુત પરચા પૂર્યા છે. જ્યારે મોડિયાથી નીકળી નાગબાઈ અને જેની સાચી ભક્તિ હતી એવી જહુમાની વારે અહીંયા હાજર થયા, અને આ નાગ ડુંગરાની માલકોર જેનો અદભુત ઇતિહાસ પડ્યો છે. મિત્રો તો એમ કહેવાય કે જે કંકાવટીની ધરતી ઉપર જેને અદભુત ઇતિહાસ રચાયો છે એવી જોગમાયા એટલે કે આ હરજોગની નાગબાઈમાં અહીં બિરાજમાન છે. મિત્રો અને એના પરચાની ગમે એટલી વાતો કરીએ તો આપણાથી એ વાતો થાય નહીં, કારણ કે આ તો વર્ષો પહેલાની વાતો છે. પણ જેને સાક્ષાત પરચા પૂર્યા છે મિત્રો એવી નાગબાઈમાંના તમે દર્શન કરી રહ્યા છો. જેને જૂનું સ્થાન કહેવાય અહીંયા તમે દ્રશ્ય જોઈ રહ્યા છો. આ બાજુ એમ કહેવાય કે જહુમાનું જૂનું સ્થાન આવેલું છે. એની અંદર આજુબાજુ બે બાજુ કલબલિયાના આકારથી પથ્થરનો એમ કહેવાય કે આકાર છે, એના પણ આપણે લાઈવ દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયા રહો. અને વાલા હું છું નવઘર રાતડિયા, અને જેને એમ કહેવાય કે ગામો ગામ ફરી અને અદભુત ઇતિહાસના આપણે વિડીયો લાવી રહ્યા છીએ. અને આવા જ વિડીયો જોવા માટે અંદર જરૂરથી જોડાયા રહો. અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને અહીંના પૂજારી એમ કહેવાય કે બાપુ જે રાત દિવસ પૂજા કરી રહ્યા છે એમના મુખે આપણે થોડી વાત સાંભળીએ, માના પરચાની વાતો કરીએ. તો આપણે એમને અહીંયા એમના મુખે થોડી વાત. બ્રાહ્મણ છું, નાગબાઈ માની સેવા પૂજા કરું છું. મારું નામ શૈલેષ વસંતરાય ભટ્ટ છે. બરોબર. આ નાગબાઈમાં છે, આ જહુમાં છે, અને આ એમના સસરા વસરામ બાપા છે. આમના અદ્ભુત પરચા છે કે જેનો કોઈ મોલ ન થાય, અને ઇતિહાસમાં જેનું અમર નામ છે એવા જહુમા અને વસરામ બાપા. અને વાલા જે વાતોને વર્ષો વીતી ગયા છે, જે ઇતિહાસનો એમ કહેવાય કે કંઈક ચોમાસા, કંઈક ઉનાળા અને કંઈક શિયાળા જેને માથે વીતી ગયા હોય, છતાં આ નાગ ડુંગરાની માલકોર એવા અદ્ભુત ઇતિહાસ રચાઈ ગયા છે. ભાઈ મિત્રો તમે આ ધરતી ઉપર આવો એટલે સામેથી ધરતી તમને એવો જવાબ આપે છે કે એકવાર તમે કાન માંડીને સાંભળો, અમારે તમને અમારી ઇતિહાસની વાતો કહેવી છે. વાલા તમે આજુબાજુ નજર નાખો એટલે તમને એમ લાગે કે અહીંયા આજ પણ એ જોગમાયા નાગબાઈ હાકલા કરે છે. ભાઈ હો, એવી રૂડી રઢિયાળી મારી કંકાવટીની ધરતી છે. ભાઈ જેના ઇતિહાસો એમ કહેવાય કે આજે લોકોના મોઢે મોઢે ગવાઈ રહ્યા છે. એ જગદંબાના એમ કહેવાય કે પરચાનો કોઈ પાર છે નહીં. આજ પણ આ ધરતીના પથ્થરો એમ કહેવાય કે ઇતિહાસો હંગરીને બેઠા છે ભલામણા હો. પણ એ તો ધરતી મારી હોરઠ તણી, જેના પાણે પાણે ઇતિહાસ, એવી મારી ધાંગધ્રાની ધરતી એ નાગ ડુંગરે બેઠી છે નાગબાઈ હો બાપ. મિત્રો તમે જોગમાયાના સાનિધ્યની માલકોર આવો અને ભગવતીના નેજા હામી નજર કરો ભલામણા, અને ભગવતી નાગબાઈ તમારા શબ્દોને પકડી લે, તમારી વાતને સમજી જાય ભલામણા હો. તમારા અંતરની વાતો એમ કહેવાય કે મારી જોગમાયા પૂરી કરી દે ભલામણા. એવી જોગમાયા આ બેઠી છે.
એવી હરજોગ ગઢવી ચારણની જોગમાયા મારી નાગબાઈના નેજા આબે અડી રહ્યા છે મિત્રો. અને મિત્રો આજે તમે સ્થાનક જોઈ રહ્યા છો એ વખતના અહીંયા સંત હતા, એમ કહેવાય કે એમના પણ અહીંયા બેસણા કરાવેલા છે. એ મનહરગીરી રણછોડગીરી એ બાપુના અહીંયા એમ કહેવાય કે અહીંયા બેસણા કરાવેલા છે. તમે એમના દર્શન કરી રહ્યા છો વિડીયોની માલકો મિત્રો. આજુબાજુ એમ કહેવાય કે તમે જોઈ રહ્યા છો બાજુમાં એમ કહેવાય કે નાગબાઈ માના ભુવાનો ફોટો રાખેલો છે. અને એ વખતમાં જે હથિયારો રાખતા એ હથિયારો પણ આપણે વિડીયોની અંદર દર્શાવેલા છે મિત્રો. એવી રૂડી એ કંકાવટીની ધરતી ઉપર આવા અનેક ઇતિહાસો પડ્યા છે મિત્રો. અને આ બાજુ એમ કહેવાય કે અખંડ ધૂણો આવેલો છે જે આજ પણ સતત રાત દિવસ ચાલુ છે વાલા હો મિત્રો. તમે આજુબાજુ ગમે ત્યાં નજર કરો એ પથ્થરે પથ્થરે ઇતિહાસ લખાઈ ગયા છે. આ બાજુ જાવ તો એવી રૂડી ધર્મશાળા આવેલી છે. ગમે એટલા માણસો આયા હોય રહેવા જમવાની પૂરી સગવડ છે મિત્રો હો. કારણ કે એવી રૂડી રઢિયાળી ધરતી છે નાગ ડુંગરાની એમ કહેવાય કે મિત્રો ગમે એટલી વાતો કરવી તો ઓછી પડે. એ બંને જગદંબાઓ અહીં બેઠી છે, જહુમાં અહીં બેઠા છે અને મારી ભગવતી નાગબાઈ અહીં બેઠી છે મિત્રો. તમારા તમે વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, કયા ગામથી જુઓ છો, અને વિડીયો તમને જો ગમ્યો હોય તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવો મિત્રો. કારણ કે આપણી સૌરાષ્ટ્રની ધરતી ઉપર તો આવા અનેક અડીખમ પારિયા ઊભા છે, આવી સતીઓના ઇતિહાસ પડ્યા છે મિત્રો. તો વાલા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો. અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને વિડીયોની નીચે હાઇપ કરવાનું જે ઓપ્શન આપેલું છે એ વિડીયોને હાઇપ કરજો મિત્રો. લાઈક કોમેન્ટ તો જરૂરથી કરજો અને આગળ શેર કરજો વાલા હો. તો સર્વેને આ નવગણ રાતડિયાના જય દ્વારકાધીશ, જય મોમાઈ, હે હરજોગની નાગબાઈ બાપ, તે તો દુનિયામાં ડંકા વગાડ્યા હો. હે જહુમાં સદાય તારા બાળની ભેડી રહેજે માં. હે મારી નાગલ ડુંગરની નાગબાઈ ખમા તને જય હો.